નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે 8। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 2નો ઘડિયો શીખ્યા હતા। આગળ છે અહીં છોકરી છે તે 2 છોડીને ત્રીજા નંબરે કૂદકો મારે છે, તો આપણે એ જોવાનું છે કે તે કૂદકો મારે છે તેને આપણે આગળ વધારવાનો છે અને અહીં લખવાનું છે કે તે આગળ કેટલી જગ્યાએ કૂદકા મારશે। તો અહીં સૌથી પહેલાં 3 ઉપર છે, તો 3 એકા 3, પછી છે 6 ઉપર, તો 3 ગુણ્યા 2 એનો બીજો કૂદકો 6 ઉપર છે, પછી 3 ગુણ્યા 3 એટલે કે એનો ત્રીજો કૂદકો 9 ઉપર છે, પછી 3 ચોક 12 તો એનો ત્રીજો કૂદકો 12 ઉપર છે, પછી 3 પંચા 15 તો એનો ત્રીજો કૂદકો 15 ઉપર છે, પછી 3 છક 18 તો તેનો છઠ્ઠો કૂદકો છે તે 18 ઉપર છે। આગળ છે તેનો 7મો કૂદકો 21 ઉપર હશે, પછી તેનો 8મો કૂદકો 24 ઉપર, 9મો કૂદકો 27 ઉપર અને 10મો કૂદકો 30 ઉપર હશે। તો આ કૂદકા મારે છે એના જોઈને આપણે આગળ 3નો ઘડિયો આપેલો છે, તો આપણે એ જોઈએ કે ભાઈ 3 વખત 1 એટલે કે 3, એવી જ રીતે 3 વખત 2 એટલે કે 6, 3 દુ 6, 3 વખત 3 એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9, 3 વખત 4 એટલે કે 3 ચોક 12, 3 વખત 5 એટલે કે 3 ગુણ્યા 5 તો 15, પછી એવી રીતે 3 વખત 6 એટલે કે 3 ગુણ્યા 6 એટલે કે 18। આગળ છે 3 વખત 7 એટલે કે 3 ગુણ્યા 7 એટલે 21, પછી છે 3 વખત 8 એટલે કે 3 ગુણ્યા 8 24, 3 વખત 9 એટલે કે 3 ગુણ્યા 9 27। આગળ છે 3 વખત 10 તો 3 ગુણ્યા 10 એટલે કે 30। આગળ છે 5નો ઘડિયો, તો 5 વખત 1 એટલે કે એ 5 ગુણ્યા 1 બરાબર 5, 5 વખત 2 5 ગુણ્યા 2 બરાબર 10, 5 વખત 3 5 ગુણ્યા 3 બરાબર 15, પછી છે 5 વખત 4 તો 5 ગુણ્યા 4 કરીશું તો 20, 5 વખત 5 એટલે 5 ગુણ્યા 25, અહીં તમને જે પેન્સિલ આપેલી છે ગણશો તો 25 થશે, પછી 5 વખત 6 તો 5 ગુણ્યા 6 બરાબર 30, એવી જ રીતે 5 વખત 7 તો 5 ગુણ્યા 7 બરાબર 35, 5 વખત 8 5 ગુણ્યા 8 બરાબર 40, 5 વખત 9 એટલે કે 5 ગુણ્યા 8 બરાબર 5 ગુણ્યા 9 બરાબર 45, પછી છે 5 વખત 10 5 ગુણ્યા 10 બરાબર 50। આગળ છે 10નો ઘડિયો, તો અહીં છે 10 વખત 1 એટલે કે 10 ગુણ્યા 1 બરાબર 10, 10 વખત 2 10 ગુણ્યા 2 બરાબર 20, 10 વખત 3 10 ગુણ્યા 3 બરાબર 30, 10 વખત 4 10 ગુણ્યા 4 બરાબર 40, 10 વખત 5 10 ગુણ્યા 5 બરાબર 50, 10 વખત 6 10 ગુણ્યા 6 બરાબર 60, પછી 10 વખત 7 10 ગુણ્યા 7 બરાબર 70, 10 વખત 8 તો 10 ગુણ્યા 8 બરાબર 80, 10 વખત 9 10 ગુણ્યા 9 બરાબર 90 ને છેલ્લે છે 10 વખત 10 એટલે કે 10 ગુણ્યા 10 બરાબર 100। આગળ છે ગણતરી કરવાની છે, અહીં જો ટ્રક આપેલા છે 1 2 3 1 2 3, 3 વખત 4 તો 3 ગુણ્યા 4 બરાબર 12 ટ્રક થાય, ને અહીં છે 4ની લાઈનમાં 3 એટલે કે 3 ચોક 12 તો 3 ચોક 12 બરાબર પણ 12 ટ્રક થાય। તો અહીં છે સરખું શું, તો ટ્રકની સંખ્યા સરખી છે, 4 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 4 કરો, જવાબ સરખો જ આવે છે। પછી આગળ છે એક લાઈનમાં 4 ટ્રેક્ટર છે, તો 5 લાઈનમાં 20 ટ્રેક્ટર થાય, એટલે કે 5 ગુણ્યા 4 બરાબર 20, તો કુલ 20 ટ્રેક્ટર। એવી જ રીતે અહીં એક લાઈનમાં 5 ટ્રેક્ટર છે, તો 4 લાઈનમાં 20 ટ્રેક્ટર થાય, તો 4 ગુણ્યા 5 બરાબર 20, એટલે કે કુલ 20 ટ્રેક્ટર છે। આગળ છે 6, તો અહીં એક હાથલારીમાં 6 બોક્સ છે, તો 5 હાથલારીમાં કેટલા હોય, તો 5 6 30, તો 5 હાથલારીમાં 30 બોક્સ હોય, તો કુલ 30 બોક્સ થાય। આગળ છે અહીં એક હાથલારીમાં 5 બોક્સ છે, તો 6 હાથલારીમાં 30 બોક્સ છે, તો 6 પંચા 30, તો 30 બોક્સ થાય। તો આપણે જોઈએ કે 5 6 30 થાય ને 6 પંચા 30 થાય, બંનેનો જવાબ સરખો આવે છે।